હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાઈને। અમારી મોર્નિંગ થઈ છે સવારના 3:30 વાગ્યાથી। મોર્નિંગ તો 2:45 વાગે થઈ ગઈ હતી અને અત્યારે વાગ્યા છે સવારના 3:30 અને અમે એક સુંદર મજાની ટ્રીપ ઉપર નીકળી છીએ અત્યારે રાજકોટ ટુ ઉજ્જૈન। ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग गुड मॉर्निंग 3:30 जय महाकाल। हाँ जी महाकाल। क्या ढूंढ रही हो? ब्लेस यू ब्लेस यू। लाइटर नहीं, ऐसे ही होता है। सभी लोग बहुत ही बड़ी मात्रा में अभी रेडी हो चुके हैं, स्वेटर बेटर पहन के और बिना नहाए। ये सब लोग बिना नहाए कब नहाए? मैं तो नहीं तो पहन रही थी। भाई बहुत ही बढ़िया ठंड है अभी बाहर, तो वहाँ पहुँच के नहाएंगे और महाकाल के दर्शन करेंगे। गुड मॉर्निंग। चलो जय महाकाल जय ओमकारेश्वर चलो गणपति बापा मोरिया 0-0 करना है क्यों ट्रिप में। खबर नहीं है कोई एक नहीं। રવિરાજ હોટલે અમારો બ્રેક આવી ગયો છે નાનો એવો। મારે ગાડીનું જે ચાર્જર હતું ને એ ભૂલાઈ ગયું છે, તો હવે લેવા ગયા છે, જો અહીંયા મળે તો માન ગોઠવો નાખી રહેવા દો। ખુશીબેન તો સૂતા છે, એ સુવાનું જ કામ કરશે ને અહીંયા જો પર્વત અહીં દેખાતોય નથી। ઓકલી આઈ કોઈ વખત અહીં નીચે પીલો રાખ્યું છે ને એના માથે બેસી ગયો છે। बहुत मजा आ रही है। મળી ગયું ચાર્જર। પ્લેસ આવે કે નહીં જરાક જોઈ લો ને। એનું ભાઈ એક જ હતું, બીજું હતું નહીં। 30 વર્ષ તો 30 વર્ષ કીધું હાલ છે। કેટલાનો ખર્ચો કરવો પડ્યો સવાર સવારમાં? 350 લીધા હોલસેલમાં, ભાઈ તો આપ્યું થોડા ઓછા લઈને। હોટલનું પાર્કિંગ થઈ ગયું ખાલી। એક્ઝેક્ટ 7 વાગી ગયા છે અને અમારો બીજો બ્રેક આવી ગયો છે હવે પેટ્રોલ પંપે। $207 કિલોમીટર કાપી નાખ્યું છે પિયુષ જોડીએ। અમે બધા સુવાનું કામ કર્યું છે। डे हो जाएगा। ડે ગુડ ડે હો જાયગા। તો હવે સનરાઈઝ થતો આવે છે અને અત્યારે વાગ્યા છે 7:30 અને અમે અંધારું હતું ને ત્યારે જ ધોળકાવાળો રોડ લઈ લીધો હતો, ધોળકા ખેડા હાઈવે જે છે એ। અને રોડની કન્ડિશન સારી છે, પણ જો આવી રીતે છે ને અચાનકના ખાડા આવી જાય છે, સરપ્રાઈઝ ખાડા કહી શકાય। તો એટલી થોડી ઘણી કન્ડિશન એવી છે રસ્તાની। આ બાજુનો રૂટ જ ફર્સ્ટ ટાઈમ લીધો છે, અમે ક્યારેય આવ્યા નથી અને એમપીમાં પહેલી વખત જાય છીએ। સનરાઈઝ સરસ મજાનો થઈ ગયો છે। અંધારું હતું ને એટલે કાંઈ આપણે વિડીયો શૂટ કરતા નહોતા, તો હવે આપણે રોડ રસ્તાની કન્ડિશન ને બધું બતાવશું થોડું થોડું। અને અમારા બધા ફેમિલી મેમ્બરો હવે જાગી ગયા છે। આ જોલાઈન સવારનો બતાવે છે ભાઈ, हवा થઈ ગઈ। અડધા સુઈ ગયા છે, અંધારું હતું ત્યાં। વરસાવી દે બધા આકાશ વરસાવે। હવે અમે અહીંયાથી ટર્ન લઈ છીએ નડિયાદ ખંભાત હાઈવે છે ત્યાંથી। મહારાજ સાક્ષર નગરી નડિયાદમાં આપનું હાર્દિક સ્વાગત છે।
ક્લીન સિટી, ક્લીન. 326 કિલોમીટર જેવું બાકી રહ્યું છે. 280 કિલોમીટર કવર થઈ ગયું છે અમારે. ડાકોરમાં પહોંચી ગયા છીએ અમે. ડોસીમાની ડેલી હોટલનું નામ કેવું? हमारा किचन का पिटारा अभी खुल चुका है. लाल नहीं के तड़का डाल दिया है. इसमें जाएगी ये मिर्ची. બનાવી જો એનો કયું કયું કે મારા ભારતીય જીલો તો એ ચાય આખી हमारा बहुत ही बढ़िया मात्रा में इडली का अभी नाश्ता हो रहा है. અત્યારે ચાલુ કરી દે. નાસ્તો થઈ ગયો છે આપણો કમ્પ્લીટ, એકદમ જોરદાર મસ્ત ઇલાયચી વાળી અને એકદમ મસ્ત ચા હતી અહીં, રજવાડી ચા. જેટલા બી ચાના બોર્ડ આવે છે ને બધા રજવાડી ચાના આવે છે. ચા અહીંયા જોરદાર મળતી હશે, રાજકોટમાં હોય ને એવી ચા મળી અહીંયા. તો નાસ્તો કરવાની બહુ મજા આવી. ઈડલી એ બધી પૂરી થઈ ગઈ ને હવે નાસ્તો કરી અને હવે આગળ નીકળી છીએ. ઉમરેઠ રોડ છે અને ડાકોર છે. ડાકોરમાં નાસ્તો કર્યો આપણે. આવડા છે ઉમરેઠ રોડ. આવી ને કાબર જબરજસ્ત નદી એવી ટ્રેન છે માહી નદી. માહી રિવર છે, માહી મોટી આવે છે. પંચમહાલ જિલ્લો આવી ગયો. અહીંયાથી ગોધરા આવે 24 કિલોમીટર જેવું રહ્યું છે. એમ કઈ જગ્યા કરી લઈએ બેવાય નથી દેતો નીચે બેઠો તો ન્યા 11 વાગી ગયા છે. 11 અને સ્માર્ટ સિટી દાહોદમાં પહોંચી ગયા છીએ હવે. એક્ઝેક્ટ 11 વાગ્યા. 3 કલાક ને 45 મિનિટ, પોણી 4 કલાકનો રસ્તો બતાવે છે. 189 કિલોમીટર છે. 420 કિલોમીટર કવર થઈ ગયું છે આપણે 11 વાગે. ટોલ પુલ બંધ થઈ ગયા છે. ગાઈસ જો અમે એમપી બોર્ડર અત્યારે પહોંચી ગયા છીએ. ગુજરાતમાંથી હવે મધ્યપ્રદેશમાં એન્ટ્રી લઈ લીધી છે. એમપીમાં આપણે એન્ટ્રી લીધી અને બસ હવે જસ્ટ હોટલ આવી છે પ્રદીપ કરીને. તો હવે ત્યાં આપણે થોડીક વાર માટે બ્રેક લેશું. ઓકે, મને ખુકામ લઈ આવ્યા તમે, મારે કોઈ દિવસ આવવું નથી ને હમણાં 5 મિનિટ પહેલા બોલ્યો તો અને એટલી વારમાં બહુ મજા આ રહ્યા ગાઈસ. ખાવી છે ને બધા જ બધા ગાંડા ઈ જ કાઢી જોડાણે. અને હમણાં 5 મિનિટ પહેલા રિહાણો નો તો મારે નથી આવવું ને માને કોઈ દી લઈ આવતા નહીં. એવું જોઈએ બ્રો. હાલો દીદી 11:30 વાગી ગયા છે અને અહીંયા છાયામાં અમારી ગાડી પાર્ક કરી દીધી છે. અને જો આ સામે ડોગી રહ્યું ને એ ત્વિષાબેન નું સ્વાગત કરે છે. હોટલ માં ને ડોગેશ ભાઈ તો ઓય ચકડાઈ મીરાબેન પરવા કે હું વિચારી ગયા ફેન્ટા લઈ લે. તો ગાઈઝ નાનો એવો બ્રેક આવી ગયો છે. મીનાબેન ક્યારના છે ને પેપરના પડીકા નોલું ખાતા ખાત ક્યાં હે. અમે બધા ક્યારના રાહ જોઈ. આટલી બધી વાર હોય કે અહીંયા આવું. આ તો અમે કઈ બોલી નહીં એટલે તો અમે આ તો શું હવે અમે કઈ બોલી નહીં ને એટલે બાકી તો વિજય અટાણું દીદી સુતા હતા. તો હવે એમ થયું કઈ ખોલી બહારની દુનિયા જોઈ. અત્યાર સુધી સુતા હતા. પહોંચી ગયા પછી બહારની દુનિયા જોઈ એમપીમાં. હા તો એમ થયું કે હવે આંખું ખોલી એટલે જોયું છે. હા અરે તો હોતા હતા
એટલે એમ થયું ખુઈ હવે અને કા આને તો કોઈ પહોંચે જ નહીં દારિયા થઈ ગયો આને બસ કરો ને બે ત્રણ કોથળી થઈ ગયા હો હોટલ પછીનો અમારે સીએનજી માટેનો એક નેક્સ્ટ બ્રેક આવી ગયો ગેસ થોડો ઘણો પુરાવી લીધો છે અહીંયા એમપીમાં કેટલો ભાવ હતો પેટ્રોલનો ગેસનો 93 રૂપીસ આપણા કરતા 3 રૂપિયા ઓછા વધારે આપણે 80 રૂપિયા આલે 13 રૂપિયા વધારે 13 રૂપિયા વધારે પેટ્રોલનો 107 રૂપિયા છે આપણે 90 રૂપિયા આલે એમપીમાં ગુજરાતની કમ્પેરિઝનમાં પેટ્રોલ ને ગેસ બેયના ભાવ વધારે છે અમે હાઈવે છોડી અને અંદરનો રસ્તો લીધો છે અને ખૂબસૂરત ગામડા આવે છે આજે તો છે ને બહુ બધી છોકરીઓ બોર વેચે છે રોડ ઉપર આ બાજુ ચમેલી બોરનું વેચાણ જાજુ થાય છે અને ઝાડવાય બહુ ઝાઝા જોવા મળ્યા ચમેલી બોરના અને આ બાજુ ગામડાની અંદર અમે આવી ગયા એટલે સૌથી વધારે મકાઈનું અને ઘઉંનું વાવેતર જોવા મળ્યું ક્યાંક ક્યાંક ચણા વાવેલા દેખાય છે એમપી એકદમ છે લીલુંછમ ઠેબરબડી ગામનું નામ લગભગની ઘરે બળદ જોવા મળે છે એટલે ટ્રેક્ટર કરતા અહીંયા બળદથી ખેતી વધારે થતી હશે ગાયો બળદ પશુપાલન સારું છે બધી બાજુ દ્રશ્યો જેવા ખૂબસૂરત હતા ને તો અમારી ગાડી ઓટોમેટિક બ્રેક જ મારી દીધી એટલું મસ્ત લોકેશન છે ને તો બધા અહીંયા ફોટોશૂટ માટે ઊભા રહી ગયા છે ખૂબસૂરત નજારા સાથે આપણો બ્રેક અહીંયા પૂરો થાય છે એક પણ ઘાસનું તૈણું નથી દેખાતું તો એ કેટલા ઢોર ચરે છે બકરીઓ ને ગાયો ચરે છે બિચારી ભેગી ભેગી એવી શું કરે અત્યારે આ છે ને ચોમાસાની અંદર આ એમપી નો નજારો ખરેખર આ એરિયાનો ખૂબસૂરત હશે હિલ છે ને આમ સરસ હિલ છે નાની મોટી એમપી નો પહેરવેશ જેવો કેવો છે લેડીઝ નો આખો અલગ અને જેન્ટ્સ નો નીચે ધોતી કે પોતી વાળીને કે કઈ કહી શકાય ધોતી કહી શકાય ને કોઈ શાલ કોઈ ટોવેલ એવી રીતે નીચે પહેરેલું છે ધોતી ને એવું અને લેડીઝે ચણિયા ને ચુંદડી ને બ્લાઉઝ ને એ ટાઈપનો પહેરવેશ છે અહીંયાની લોકલ માર્કેટ છે દાહોદ વડોદરા અહેમદાબાદ અને જાંબુઆ બાયપાસ રોડ અહીંયાથી આવે ત્યાંથી આવેલા છીએ આ ગામ છે કલ્યાણપુરા નામ તો કેતા જ ભૂલાઈ ગયું બધાને આ છે કલ્યાણપુરાનું લોકલ માર્કેટ આજે અચ્છા ગુજરી ભરાણી છે લોકલ માર્કેટ ગુજરી છે એટલે પબ્લિક જાજુ છે એ કપાસ કેવી રીતે અહીંયા બધા વેચે અને કપાસ જો આવી રીતે અહીંયા વેચવામાં આવે છે રોડ ઉપર જ એમના મોટી ખાલી દુકાનો છે કપાસનું વાવેતર એટલું બધું છે નહીં એટલે એટલું બધું અહીંયા ઓછો થતો હોય બહુ ઓછી જગ્યાએ કપાસ જોવા મળતો હતો એ પાછા અહીંયા હોય સાવ નાના ખેતર એટલે એટલો બધો ન થતો હોય લેડીઝ એમ ટીંગાતી હતી બીક નહીં લાગતી હોય બાચકી ભરીને કપાસ વેચવા આવે છે એવી રીતે થતું એટલે તો ગાઈઝ એમપી માં અમને છે ને ડાયરેક્ટ રોડ ઉપરથી જ સીધા ઘર ચાલુ થઈ જાય ને એવી રીતે જોવા મળ્યા લગભગ છે ને કોકની ઘર જ આમ ડેલા છે બાકી દરવાજા જ નથી સીધું ઘર જ ખુલ્લામાં જ ઓસરી અને સીધા રૂમ એવી રીતે જોવા મળે છે કોઈ દુકાન કરેલી હોય ને આ તો જ ગેટ છે બાકી નથી નહીતર જો ડાયરેક્ટ આવી રીતે સીધી ઓસરી ખુલ્લી રોડ ઉપર જ ઓસરી અને જે શોપ છે ને એને શટર કરેલા છે જો આવી રીતે સીધા ઘર
એમપી ની અંદર ગુજરાતની અને એમાંય સુરતની ગાડીઓ બહુ જોવા. રાજસ્થાનની જેમ એમપીમાં અમે ઘણા ઘર જોયા એવા કે છતની ઉપર બધે ટાયર લાગેલા છે, કાળા ટાયર લગાવેલું રહ્યું જો બધે હોય છે. જો અહીં ટાયર મારેલું બધે હોય. લગભગ ઘરની આ ઉપર છે ને અમને ટાયર જોવા મળ્યા. કોઈની નજર ના લાગે, બુરી નજર ન પડે એટલા માટે એ લગાવતા હોય છે. આપણે જામનગર જિલ્લામાં જે ટાઈપનો વિસ્તાર આવે છે ને એવો વિસ્તાર આ બાજુ અત્યારે જોવા મળે છે અમને ખ્યાલનો. આપણે વાંથી આવતા હોય ને 17 થી વાવડી નવા ગામ ન આવતા હોય એ રીતનો રોડ લાગે પેલા. હવે તો ની ડબલ થઈ ગયા. આ રીતના રોડ લાગતો. બરવેટ ગામ આવી ગયું છે. અહીંયાનો પહેરવેશ ચેન્જ જોવા મળ્યો. બુજુર્ગો છે ને એને પાઘડી પહેરેલી છે અને ધોતી પહેરેલી છે સફેદ, પણ ધોતી પહેરવાની સ્ટાઇલ અલગ છે અહીંયા, અને મોટી પાઘડી પહેરેલી છે. તો અહીંયા પહેરવેશ ચેન્જ થઈ ગયું. સવારમાં ચા પીધી, પછી પીયું છે ચા પીધી નહોતી તો એક બ્રેક લઈ લીધો છે અમે. બધાય બાળકો છે ને ગાડીમાં આરામથી સૂતા છે. વાહ, यहाँ पे तो मस्त गरमा गरम जलेबियाँ बन रही है. ગાઈસ આપણે ગરમ ગરમ જલેબી લઈ લીધી છે. સરસ છે ને બુંદી જલેબી. આંખ વાળા કીધા એટલે પતી ગયા. નહીં. ઉજ્જૈન થી બહુ નજીક છીએ હવે અમે. ટોલ પ્લાઝા બહુ નથી આવ્યા એમપીમાં, વધારે પડતો છે ને સ્ટેટ હાઈવે જ આવ્યો તો. જલેબી નો ખાતા હોય તો ઠ ઠ કરતી. કોણ ખાય છે? તું. ઓર મેં દેખી નથી. 17 કિલોમીટર બતાવે છે ઉજ્જૈન. ઉજ્જૈનમાં એન્ટ્રી લીધા પહેલા અમે જશું સીએનજી પંપે. એનો મેપ ચાલુ કરી દીધો છે અહીંયા નોગાટી એપથી, અને એ હવે બતાવે છે 1 કિલોમીટર. ફાઇનલી અમે મહાકાલની નગરીમાં પહોંચી ગયા છીએ. જય મહાકાલ. તો અમને મળી ગયો છે અહીંયા સીએનજી પંપ. તમારી ગાડીને હવે ફૂલ કરી અને પછી આપણે મૂકી દઈશું. એમપીમાં 7 મુખ્ય સિટી છે: ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર, સાગર અને સતના. તો આ મુખ્ય 7 સિટી છે જ્યાં બધું વધારે ડેવલપ થયેલું છે. આપણે એમાંથી એક સિટીમાં આવી ગયા છીએ ઉજ્જૈનમાં, અને સૌથી ક્લીન અને ક્લિયર સિટી હોય તો ઇન્દોર છે. સૌથી ક્લીન સિટી આમાં આવે ને કે દેશનું ભારતનું ક્લીન સિટીમાં ઇન્દોર. ભારતના મુખ્ય જે સિટી રહ્યા ને રહેવા માટેના બેસ્ટ સિટી, એમાં સૌથી પહેલું મેઇન નામ બેંગ્લોરનું આવે. બેંગ્લોર, ચેન્નાઈ, કોઈમ્બતુર, અમદાવાદ, વડોદરા, સુરત, ઇન્દોર અને એકાદ બે બીજા છે. આટલા સિટી મને યાદ છે. તો આપણા ગુજરાતના 3 સિટી આવી જઈએ. અમારા ડેસ્ટિનેશન ઉપર અમે પહોંચી ગયા છીએ, અને આજે અમે હોટલ બુક નથી કરેલી, એરબીએનબી બુક કરેલું છે. બીકોઝ અમે બહુ બધા લોકો છીએ એટલે. બસ હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. વાગ્યા છે અત્યારે 3:45. ટ્રાફિક સીએનજી પૂરાયું અને સિટીની અંદર થોડોક ટ્રાફિક, એને લીધે અમે 15-20 મિનિટ ખાલી ટાઈમ બતાવતું હતું, એનાથી લેટ પહોંચ્યા એટલા. બાકી 3:30 में पहुंची जाए एम था. એને બદલે અત્યારે ખાલી 3:45 વાગ્યા છે અને પહોંચી ગયા છે. ઉજ્જૈન में आपका हार्दिक स्वागत है. તો આ છે જે નાના ખેડા બસ સ્ટેન્ડ છે ને એના આસપાસનો એરિયા છે, અને આવડવા જ્યાં રિયલ એપલ રાખ્યું ત્યાં અમારો સ્ટે છે આજનો. ફાઇનલી ઉજ્જૈન પહોંચી ગયા. જય મહાકાલ. બરાબર છે. ફ્રેશ થઈ જશું અને પછી જશું આપણે મહાકાલના દર્શન કરવા માટે. તમારે જોવાનું છે નેક્સ્ટ વિડીયોમાં.
તો ફાઇનલી અમારી રાજકોટથી ઉજ્જૈનની જર્ની છે, રોડ ટ્રીપ છે, એ 12 કલાકની રહી. ઓલમોસ્ટ 12 કલાક પહેલાં આમ તો પહોંચી ગયા હતા અમે, અને ઘણી જગ્યાએ અમે વચ્ચે વચ્ચે સ્ટોપ લીધા, એવું બધું કર્યું, તો એ ફટાફટ જલ્દી પહોંચી ગયા. અને રસ્તો ખરાબ હતો એટલે નહીં તો એનાથી વહેલા પહોંચી જાય. ટ્રાફિક ક્યાંય નથી મળ્યો અમને, પણ જે સ્ટેટ હાઈવે લીધો હતો ને ત્યાં બહુ ટ્રાફિક હતો. બાકી ગુજરાતમાં ને એમાં ક્યાંય નથી મળ્યો. એમપીમાં સ્ટેટ હાઈવે લીધો ત્યાં બહુ ટ્રાફિક હતો, ને એ જ રસ્તો બતાવતો હતો. ચાલો હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને અમારો રોડ ટ્રીપનો વિડીયો પસંદ આવ્યો હશે. બાકી આપણે ઉજ્જૈનમાં આપણે ઘણી બધી પ્લેસ એક્સપ્લોર કરવાના છીએ. તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળી જશે. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને. આ છે અહીંયાનો બહારનો વ્યૂ. નેક્સ્ટ વિડીયોમાં હું તમને અહીંયાનો ટૂર કરાવીશ.